મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાભી। રામપર ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ICDS વિભાગના સમગ્ર સ્ટાફ, રામપર સેજાના તમામ કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગ, તલાટીશ્રી, આચાર્યશ્રી, ગામના આગેવાનો તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી હતી। મિલેટ્સ, THR અને સરગવામાંથી બનેલી વાનગી તથા તેમના ફાયદાઓ અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી। THR અને મિલેટ્સમાંથી બનતી વિજેતાને 1 થી 3 નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે રામપર સેજાના મુખ્ય સેવિકાશ્રીઓ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। આજનો પ્રોગ્રામ સેજા કક્ષાની ઉજવણી તરીકે રામપર અબડા હાઈ સ્કૂલ પ્રાથમિક સ્કૂલમાં કરવામાં આવેલ હતો, જેમાં પોષણ ઉત્સવ 2024 નિમિત્તે મુખ્યમંત્રી શ્રી દ્વારા અને ભાનુબેન બાબરિયા દ્વારા આપણા જે બાળ વિકાસ અને કલ્યાણ મંત્રી છે એમના દ્વારા પોષણ ઉત્સવનું આયોજન ગાંધીનગરથી જે કરવામાં આવ્યું હતું, ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, એના દ્વારા દરેક સેજા કક્ષાએ પોષણ ઉત્સવનું આયોજન કરવાનું હતું। આજે એ જ પોષણ ઉત્સવના ભાગ તરીકે સેજા કક્ષાની ઉજવણી રામપર અબડા સ્કૂલમાં કરવામાં આવી હતી, જેમાં બહોળી કક્ષામાં સેજા કક્ષાની આંગણવાડી કાર્યકર બહેનો, આપણા બહેનો જે સેવા આપી રહ્યા છે તે 18 થી 20 કેન્દ્ર રામપર સેજામાં છે। બધા કાર્યકર બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને 200 જેટલા લાભાર્થીઓ આ સેજા કક્ષાની ઉજવણીમાં હાજર રહ્યા હતા, જેમાં મિલેટ્સ કે જે વિસરાતી જતી વાનગીઓ છે, રોજિંદા જીવનમાં જેનો ઉપયોગ કરવો જોઈએ એ વિસરાતું જાય છે, એ રોજિંદા જીવનમાં લોકજાગૃતિ માટેનો કાર્યક્રમ હતો। તેથી બહોળી સંખ્યામાં લોકોને ભાગીદારી આપી આ વિસરાતી જતી વાનગીઓ રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તે બાબતે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી। તેથી બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને આપણી સેજા કક્ષાની કાર્યકર બહેનો દ્વારા વિવિધ વાનગીઓ મિલેટ્સ અને THR જે આંગણવાડી કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે એનો પણ યોગ્ય ઉપયોગ થાય તે બાબતે જાગૃતિ ફેલાવવા માટેનો કાર્યક્રમ હતો। તેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે અને આ વિસરાતી જતી વાનગી કે જે મિલેટ્સ છે એમાંથી 3 સ્પર્ધામાં 3 બહેનો ને પહેલો, બીજો, ત્રીજો અને THRની વાનગીમાંથી પહેલો, બીજો, ત્રીજો એમ નંબર આપવામાં આવ્યો છે અને આ રીતે બહોળી સંખ્યામાં જનભાગીદારી નોંધાવી છે। આંગણવાડીમાં જે બહેનો કામ કરે છે, પોતાના હાથે વાનગીઓ બનાવીને લઈ આવ્યા છે, તો તમે ગ્રામજનો બધા અહીંયા હાજર છો તો તમારા નાના બચ્ચા જે આંગણવાડીમાં ભણવા જાય છે તો તમે ટેસ્ટ કરો કે આ રસોઈ કેવી બને છે। સરકાર કેટલી ચિંતા કરે છે કે આંગણવાડીમાં જે અભ્યાસ કરવા માટે માવતરો પોતાના દીકરા દીકરીઓને મૂકતા હોય, માની લો કે એક રોપો છે, એ રોપાને એક ખાડામાં ઉમેરી અને ઉછેરવાનું કામ આંગણવાડી કરે છે। એ રોપો જ્યારે મોટો થાય ત્યારે પ્રાથમિક શાળામાં આવે ત્યારે શિક્ષકો એની માવજત કરે છે। તો બહુ સરાહનીય કામગીરી કરી રહ્યા છો, એ બદલ સમગ્ર ICDS ટીમને અને બહેનો જે આંગણવાડીમાં કામ કરે છે એમને હું ખૂબ અભિનંદન આપું છું અને સારો કામ કરો છો। અને સાથે વાલીઓ જેટલા બેઠા છો એને વિનંતી કરું છું કે તમે આ પોસ્ટ આહાર જે વસ્તુ બનીને આવી છે એને ચેક કરો, તમે જુઓ, એવી મારી તમને ખાસ વિનંતી છે। અમને અહીંયા બોલાવ્યો, અમને માન સન્માન આપ્યો, એ બદલ આપ સૌનો ખૂબ આભાર।